ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 18મો. અર્જુનજી બોલ્યા, સંન્યાસનું મહાબાહુ જાણવા તત્વ હું ચહું, ત્યાગનું ય ઋષિકેશ નોખું નોખું કહો પ્રભુ. શ્રી ભગવાન બોલ્યા, તજે સકામ કર્મો સૌ જ્ઞાની સંન્યાસ તે ગણે, સર્વ કર્મ ફળ ત્યાગે જ્ઞાની તેને જ ત્યાગ કહે. કર્મ છે દોષવંતા તો જ્ઞાની કહે તજવા ઘટે. યજ્ઞ દાન તપો કર્મો બીજા ન તજવા કહે. કર્મ ત્યાગ વિશે મારો નિશ્ચય સુણ અર્જુન. ત્યાગ હે પુરુષ શ્રેષ્ઠ કીધો છે જાતનો ત્રણ. યજ્ઞ દાનો તપો કર્મો ના તજે કરવા ભલા. યજ્ઞ દાન તપાદીથી જ્ઞાની પાવન તો થતા. ફળાશા મમતા મેલી કર્મો આ કરવા ઘટે. કરવા જ મત એ મારો શ્રેષ્ઠ નક્કી જ પાર્થ છે. નિત્યના કર્મનો ત્યાગ કોઈ રીતે ઘટે નહીં. મોહથી કર્મ છોડે તો ત્યાગ કહેવાય તામસી. દેહના દુઃખની બીકે કર્મો કષ્ટ ગણી તજે. તે કરી રાજસી ત્યાગ ત્યાગ ફળ ન મેળવે. ફળેચ્છા આગ્રહો છોડી કરે નિમેલ કર્મ જે. ઘટે કરવા ગણી એમ માનું સાત્વિક ત્યાગ તે. ન ચીડાયે અભદ્રેથી ભદ્ર કર્મે ન રાચતો. તેજસ્વી સ્થિર બુદ્ધાળો ત્યાગી નિસંક તે ખરો. બધા કર્મો તજી દેવા શક્તિ ના દેહ ધારીને. કર્મ ફળ તજી જે રે ત્યાગી કહેવાય તે ખરે. કર્મ ફળ તજી જે રે ત્યાગી કહેવાય તે ખરે. કર્મ ફળ ભલું બુરું મિશ્ર એ ત્રણ જાતનું. સકામી ભોગવે મુએ નિષ્કામીને નહીં કશું. સર્વ કર્મ પડે પાર તેના કારણ પાંચ છે. અધ્યાત્મ શાસ્ત્ર બોધેલા મહાબાહુ તું જાણતે. મૂળ વસ્તુ તથા કરતા સાધન બહુ જાતનું. કરવાની રીત એ ચારે દૈવ કારણ પાંચમું. શરીર મન વાણીથી પ્રાણી જે કામ આદરે. સારું કે નરસું તેમાં પાંચે કારણ આજ છે. આમ છતાંય પોતાને
કરતા કેવળ માનતો, ખોટી બુદ્ધિવતો મૂર્ખ, ખરું શું તે ન જાણતો, મેં કર્યું એ નથી જેને, બુદ્ધિ માય વિકારના, હણે સૌ લોક તો એના, હણ તો કે બંધાતના, વસ્તુ જ્ઞાન તથા જ્ઞાતા, ત્રણે કર્મ કરાવતા, ક્રિયા સાધન ને કરતા, એ ત્રણે કામ સારતા, જ્ઞાન ક્રિયા તથા કરતા, ગુણેથી ત્રણ ભાતના, ત્રિગુણ વર્ણને કીધા, યથાર્થ શુણ તે બધા, સર્વ પ્રાણી વિશે એક, દેખે અખંડ ભાવને, ભિન્ન ભિન્ન ઘટે એક, જ્ઞાન સાત્વિક જાણતે, મૂળથી ભિન્ન જીવો સૌ, જાત રૂપેય જૂજવા, સૌ ભૂતોમાં જુદું ભાડે, જાણ રાજસ જ્ઞાન આ, સમજ્યાવણ સર્વસ્વ, દેહ કે મૂર્તિમાન તું, અર્થ વહોણું ટૂંકું અંધ, જ્ઞાન તે તામસી કહ્યું, રાગ દ્વેષ વિના કીધું, આસક્તિ વણ નિત્યનું, ફળ ઈચ્છા વિના કર્મ, કહેવાતું કર્મ સાત્વિકું, કામના જે ધરી કીધું, કે અહંકારથી વળી, અતિ કષ્ટ વડે કર્મ, તેને કહેવાય રાજસી, હિંસા હાણ પરિણામ, બળાબળ ગણ્યા વણા, આરંભે મોહથી કર્મો, તામસી કર્મ જાણવા, અનાસક્ત અહમ વહોણો, ધૈર્ય ખંત ઘણી ભર્યો, ફળે કે ના ફળે સરખો, કરતા સાત્વિક તે ગણ્યો, આસક્ત ફળ લોભી જે, પીડાકારી મલિન છે, લાલચું હર્ષ શોકાળો, કરતા તે રાજસી ઠરે, લબાડ હલકો લુચ્ચો, આળસુ સુસ્ત નિર્દય, પ્રમાદી રોદણા રોતો, કરતા તે મૂઢ તામસ, બુદ્ધિ ને ધૃતિના ભેદો, ગુણેથી ત્રણ સાંભળ, પૂરેપૂરા જુદા પાડી, કહું તુને ધનંજય, પ્રવૃત્તિ નિવૃત્તિ સાચી, કાર્ય ભયા ભય, સાથી છે બંધ કે મોક્ષ, જાણે તે બુદ્ધિ સાત્વિક, ધર્મ અધર્મ શું છે કે, કરવા જોગ અયોગ્ય શું, યથા યોગ્ય ન જે જાણે, રાજસી બુદ્ધિ જાણતું, અધર્મ ને ગણે ધર્મ, તમો ગુણે છવાયેલી, બધી વાતો ગ્રહે ઊંધી, બુદ્ધિ તે પાર્થ તામસી, મન ઇન્દ્રિય પ્રાણોની ક્રિયાને સ્થિર રે ધરી,
અડગ એક નિષ્ઠાળી ધૃતિ તે પાર્થ સાત્વિકી સાધવા ધર્મ કામાર્થ ધારણા જે રખાય છે ફળેચ્છાથી પ્રસંગે જ રાજસી ધૃતિ પાર્થ તે તંદ્રા નિદ્રા ભયે શોકે બળાપા મદ ક્લેશથી દુષ્ટ બુદ્ધિ ન કાયે જે તે ધૃતિ પાર્થ તામસી સુખ છે ત્રણ જાતિનું શૃણ ભારત તે યતું અભ્યાસેથી સદી જાતું સૌ દુઃખો પાર જે જતું શરૂમાં વિષ જેવું ને પરિણામે અમી થતું પ્રસન્ન ચિત્ત ચોખ્ખામાં થાય તે સુખ સાત્વિકું વિષયો ઇન્દ્રિય સંજોગે પહેલા લાગે મીઠું ઘણું અંતમાં વિષ જેવું તે રાજસી સુખ માનવું શરૂથી સર્વકાળે જે સુખ આત્મા ભૂલાવતું ઊંઘ આળસ સુસ્તીથી સુખ થયું તામસી કહ્યું પૃથ્વી દેવલોકે કે દેવો માય ન કો સ્થળે આ ત્રણે પ્રકૃતિ ગુણો વિના પ્રાણી ન સંચરે બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો શૂદ્રો નાય પરમ તપ દર્શ્યા કર્મો જુદા જુદા જન્મ જાત ગુણો સમ સમ દમ તપ શૌચ નિખાલસપણું ક્ષમા જ્ઞાનમયી ક્રિયા શ્રદ્ધા સ્વભાવે બ્રહ્મ કર્મ આ શૌર્ય તેજ સાવધાની યુદ્ધે અડગ રહે ધૃતિ દાન વૃત્તિ પ્રભુ ભાવ ક્ષાત્ર કાર્ય સ્વભાવથી ખેતી વેપાર ગૌ સેવા વૈશ્યોના કર્મ જન્મથી ચાકરી કાર્ય કરવાનું શૂદ્ર કર્મ સ્વભાવથી પોતિકા કર્મ લાગ્યો રહે સિદ્ધિ પામે પૂરી નર પોતાના કર્મ કરતાયે કેમ સિદ્ધિ મળે શુણ જેથી ભૂતો હલે ચાલે વ્યાપીને જે રહ્યા બધું સ્વકર્મે પૂજતા તેને માનવી સિદ્ધિ પામતું અગુણો ધર્મ પોતાનો પર પાડ્યાથી શ્રેષ્ઠ છે જાતિ સ્વભાવના કર્મો કરતા પાપ ન લાગશે નિત્યનું કર્મ કૌંતેય દોષાળું ન છોડવું આરંભો માત્ર દોષોથી દ્રેવાયે અગ્નિ ધૂમશું બુદ્ધિ આસક્ત ના ક્યાંય નિસ્પૃહી મન જીતતો નિર્બંધ સ્થિતિ ઊંચેરી
ફળ ત્યાગથી પામતો પામી આ સ્થિતિને કેમ બ્રહ્મરૂપ જનો થતા ટૂંકમાં શૂણ કૌંતેય જ્ઞાનમાં સ્થિતિ જે પરા વિશુદ્ધ બુદ્ધિવાળો તે જીતી રહે આપ ધીરજે પાંચે વિષય દે ત્યાગી રાગ દ્વેષ સમી રહે એકાંતે રહે મિતાહારી વાણી કાય મનોજિત ધ્યાનશીલ સદા રહેવે વૈરાગ્ય સેવતા દ્રઢ બળ ગર્વ અહંકાર કામ ક્રોધ કુસંચય તજીને મમતા વહોણો બ્રાહ્મી સ્થિતિ પરાયણ બ્રહ્મરૂપ પ્રસન્નાત્મા સોચે ના ન ચહે કંઈ સરખો સૌ જીવથી વર્તે પામે ભક્તિ પરાતહીં સ્વરૂપ મહિમા મારો જાણે આ ભક્તિથી ખરે ખરા તત્વે મને જાણે કે ભળી જાય તે ક્ષણે કરવા જોગ સૌ કર્મો જે કરે મુજ આસરે મારી કૃપા વડે પામે નિત્ય અક્ષરધામ તે બધા કર્મો મને અર્પી મારે વસે ખરા દિલે સમબુદ્ધિ સદા સેવી મને ચિત્ત ભળાવી દે મારામાં ચિત્ત રાખે તો તરે કષ્ટો કૃપા વડે નહીં માને અહંકારે તો તું નષ્ટ નક્કી થશે ખોટા હું પદને બાજી લડું ના એમ ધારશે ખોટો મમત એ તારો પ્રકૃતિ ખેંચશે તને સ્વભાવગત કર્મોથી પાર્થ બંધાયેલો જ છે ન કરવા મોહથી ધારે કર્યા વિના નહીં જરે સર્વ જીવો હૃદય માહે બેઠા અર્જુન ઈસતે ભમાવે સર્વ જીવોને માયાથી યંત્ર ફાળકે તેનું જ શરણું લેને સર્વ ભાવે તું ભારત તેની કૃપા થકી શાંતિ પામે ધામ સનાતન ગૂઢમાં ગૂઢ આજ્ઞાન કીધું આ રીતનું તને પૂરેપૂરું વિચારીને ચાહે જે કરતું યતે ગૂઢમાં ગૂઢ આ છેલ્લા શ્રેષ્ઠ સાંભળ વાક્યને પ્રિય છો ઘણું તેથી હું તારું હિત કહું તને ભક્ત થા મન મારામાં ધરી પૂજી મને નમ મને જ પામશે સાચે નક્કી કહું તું છો પ્રિય બધા નાતા તજી મારે એકને શરણે પડ
છોડાવીશ તને સર્વે પાપોથી શોકમાં ધર નિયમ ધર્મ વિના નાને શ્રદ્ધાહીણા કદી જને સુણવા ન ચહે મારા દ્વેષી તેને તું ના કહે આ ઘણું ગૂઢ જે મારા ભક્તોને સંભળાવશે થતાં મારી ખરી ભક્તિ મને નિશંક પામશે મનુષ્યોમાં ન કો તેથી મારો હિત કરતા ખરે ન થશે અન્ય કો તેથી વધુ પ્રિય ધરાતલે આપણો ધર્મ સંવાદ કરી પાઠ ઉરે ધરે જ્ઞાન યજ્ઞે મને પૂજ્યો માનીશ તે નરે ખરે કુભાવ વણ શ્રદ્ધાળુ સાંભળે નર જે કદા પુણ્યવંતો તણા ઊંચા લોકે મુક્ત થઈ જતા તે આજે એક ચિત્તેથી કહેવાયું પાર્થ સાંભળ્યું ધનંજય ટળ્યું કે ના અંધારું મોહથી થયું અર્જુનજી બોલ્યા ગયો મોહ થયું જ્ઞાન કૃપા અચ્યુત આપતે છેદાયા સર્વ સંદેહો કરીશ જે કહ્યું તમે સંજય બોલ્યા વાસુદેવ મહાત્માને અર્જુનનો સંવાદ આ રોમ ઉભા કરે તેવો અદ્ભુત સાંભળ્યો અહા વ્યાસ કૃપા વડે મેં આ જ્ઞાન ગૂઢ ઊંચા ભર્યો કૃષ્ણ યોગેશ્વરે સાક્ષાત બોધેલો યોગ સાંભળ્યો પવિત્ર ચિત્ર સંવાદ રાજન અર્જુન કૃષ્ણનો સંભારી વારવારે તે વધે હર્ષ ઉરે ઘણો અદ્ભુત હરિનું રૂપ સંભારી વારવાર હું અતિ વિસ્મે થતો રાજન સમાવી હર્ષ ના શકું યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ઓમ તત્સત વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ નામનો 18મો પૂર્ણ અધ્યાય શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ
આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 14નો તત્વાર્થ ફૂટનોટમાં છે. માનસિક ક્રિયાઓમાં શરીર જીવ કર્તાને મનેન્દ્રિય બુદ્ધિ સાધન જૂજવી રીતની ચેષ્ટા પાંચમું દૈવ કારણ. આગળ શ્લોક 42નો શબ્દ છે શ્રદ્ધા એટલે ભક્તિ. આગળ શ્લોક 66ના શબ્દો છે બધા નાતા તજી. એનો તત્વાર્થ ફૂટનોટમાં છે. બીજા બધા નાતા કે આધાર સંબંધ વગેરે છોડી તેનાથી પર મારો આશરો જ શ્રેષ્ઠ છે. બીજા નાતાને વળગીને રહેવા કરતા મારે શરણે રહી મારી આજ્ઞારૂપ ધર્મનું પાલન કરવું, તેથી જ સંસારથી મુક્ત થવાય. શ્લોક 73નો શબ્દ છે કરીશ જે. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે સમર્પણ. આ અધ્યાયનો સાર છે. એમાં પહેલું યજ્ઞ, તપ તથા દાન. યજ્ઞ એટલે જપ, વ્રત, પૂજન અર્ચન, ઈશ્વર આરાધનાના અનુષ્ઠાન વગેરે સત્કર્મો. તપ એટલે અધ્યાય 17 શ્લોક 14થી 17માં બતાવેલ. તથા દાન એટલે અધ્યાય 17 સાર નંબર 3 દાન જરૂર આગ્રહ રાખી કરવા, તેનાથી જ અંતર શુદ્ધિ થઈ શકે. બીજું પોતાના કર્મ, વર્તન, બુદ્ધિ, ધૃતિ, સુખની ભાવના વગેરે સાત્વિક છે, રાજસી છે કે તામસી છે તેની દરરોજ તપાસ કરતા રહેવું. ધીમે ધીમે પ્રયાસપૂર્વક સાત્વિક આહાર વિહાર, વાંચન, વિચાર, સંગ વગેરેનું સેવન વધારી રજોગુણ તમોગુણની વૃત્તિને દબાવવી. ત્રીજું શાસ્ત્રમાં કહેલા પોતપોતાના વર્ણ આશ્રમના કર્મો ભલે દેખાવમાં તે દોષવાળા જણાતા હોય તો પણ તેનું જ સેવન કરવું એ જ ખરું હરિપૂજન છે. ચોથું મોહ એટલે જે તમોગુણ છે તેને વશ થઈ ગજા ઉપરાંતના ખોટા કર્મ વધારવા નહીં. પાંચમું યજ્ઞ, દાન, તપ, વર્ણાશ્રમના કર્મો કરવા છતાં તેનું અભિમાન ન રાખવું, કારણ કે કરી ગોપાલ કી સબ હોઈ જો અપનો પુરુષાર્થ માનત અતિ જૂઠો હઈ સોઈ. સુરદાસજી. આમ હરિકૃપાથી જ બધું બની શકે છે તેવો દ્રઢ આશરો રાખતા જીવ શુદ્ધ થયે પરમાત્માની પ્રાપ્તિ માટે એકાંત યોગ સેવે તો ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થાય. મતલબ શ્લોક 51થી 55. અંતમાં ભગવદ વાક્ય છે કે સર્વ તજી સર્વ ભાવે મારા શરણે જીવી જાણો, મારું જ ભજન કરો અને મને જ નમતા રહો તો સર્વ પાપથી છૂટી મને પામો. આ મહાવાક્યના અનુભવ પર જ સંત હરિદાસોનું જીવન હોય છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.